નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. બહુધામ સર્વેશામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. ધોરણ 9 નું આજે 5મું ચેપ્ટર જોવાના છીએ, જેનું નામ છે સુભાષિત વૈભવ, એટલે કે સુભાષિતોનો વૈભવ. વૈભવ એટલે કે સમૃદ્ધિ એક પ્રકારની, બરોબર. તો એ સુભાષિત રૂપી સમૃદ્ધિ જે આપણી સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. સુભાષિત એટલે શું? તો કે સુષ્ઠુ ભાષિતમ, સારી રીતે કહેવાયેલા વાક્યને સુભાષિત કહેવાય. અને એવા સુભાષિત આપણી સંસ્કૃત ભાષામાં અઢળક ઢગલો એક છે, અને એ આજે આપણે જોવાના છીએ. તો પહેલા જોઈ લઈએ પ્રસ્તાવના કંઈક કહે છે સાહેબ. પ્રસ્તાવના શું કહે છે? कुछ तो कहती होगी ना भाई. હા, તો વાત કંઈક એવી છે કે સંસ્કૃત સાહિત્યના મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે. મોટું કાવ્ય હોય તો એને મહાકાવ્ય કહેવાય, નાનું 2-4 લીટીનું કાવ્ય તેને મુક્તક કહેવાય. ઓકે, તો આવું એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે, તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય હોય છે. જેમ મોતી ભલે નાનું હોય પણ એનું મૂલ્ય બહુ હોય, એવી રીતે આ જે મુક્તક છે 2 લીટી 4 લીટીના હોય છે ને, મુક્તક નાનું એવું મુક્તક બહુ અમૂલ્ય ઉપદેશ આપતું હોય છે. આવા મુક્તકો સુભાષિત હોય છે. અને એ મુક્તક એટલે શું? તો કે સુભાષિત. સંસ્કૃત સાહિત્યના સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના 4 ચરણોમાં જીવનનું બહુમૂલ્ય પાથેય કલાત્મક રીતે પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે. 4 ચરણ હોય, લીટી ભલે 2 હોય 4 હોય, એમાં ચરણ 4 હોય, અને એ 4 ચરણમાં એટલું મસ્ત જ્ઞાન આપી દેતા હોય કે આપણું જીવન પરિવર્તન થઈ જાય. આ સુભાષિતોમાંથી આદર્શ અને ડહાપણનો બોધ પ્રાપ્ત થાય છે. ડહાપણ એટલે કે શાણપણ, હોશિયાર. આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો સુભાષિતોનો સંગ્રહ કરી આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પાઠમાં ચયન કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે. આવા વિભક્તિ પ્રયોગો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવવા માટે ઉપયોગી થઈ પડશે, તો બીજી બાજુ સુભાષિતના પાઠકના ગુણ, ચલાયમાન જગતમાં કીર્તિની ચિરંજીવિતા, સર્વ પાપોનું મૂળ લોભ છે, સ્વજન અને સાચા ઉપદેશેલા મિત્રની પરખ, તેમજ સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતો આકારિત કરીને આપવામાં આવી છે. તો આ સુભાષિતમાં જે સુભાષિત છે એનો વિષય શું છે સાહેબ? તો કે એકમાં તમને એમ વાત સમજાવવામાં આવી છે કે ઉત્તમ પાઠકના ગુણ છે. પાઠક એટલે કે પાઠ કરનાર, વાંચનાર. તો ઉત્તમ પાઠક હોય, પાઠ કરનારો હોય, વાંચન કરનારો હોય, તો એના ગુણ કયા કયા છે એ સમજાવશે. આ જગતમાં બધું ચંચલ જ છે, આવે છે ને જવાનું છે, પણ એક વસ્તુ સ્થિર રહેવાની છે, એ છે કીર્તિ. કીર્તિ એટલે કે નામના, ફેમ, ફેમસ હોવું, બરોબર. તો આ નામના છે ને એ ચિરંજીવી રહેવાની છે, એ વાત સમજાવે છે. બધા જ પાપનું મૂળ લોભ કહેવાય છે, એના વિશે એક સુભાષિત હશે. સ્વજન અને સાચા મિત્રની પરખ કરવાનું આમાં આપ્યું હશે. સ્વજન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબત છે એ આમાં આકારિત કરીને આપી આ સુભાષિત તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્ર્યવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે. બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં જ છે. ઓકે, તો આઈ થિંક આ તમને સમજાતું હશે. ચાલો આગળ વધીએ છીએ. પહેલો જ શ્લોક તમારી સામે આવી ગયો છે. માધુર્ય મક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ સડેતે પાઠકા ગુણા. માધુર્ય મક્ષર વ્યક્તિ પદચ્છેદસ્તુ સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ સડેતે પાઠકા ગુણા. પાઠકના સડ એતે ગુણા, આ 6 ગુણ છે. ઉત્તમ પાઠક, ઉત્તમ વાંચન કરનારા ભુરેશના કેટલા ગણ છે? કેટલા ગુણ છે? 6 ગુણ છે. સડ એતે પાઠકા ગુણા, પાઠકના આવા 6 ગુણ કીધા છે. કયા કયા સાહેબ? તો કે એક તો માધુર્યમ. માધુર્યમ એટલે શું થાય સાહેબ? તો કે મધુરતા. માધુર્યમ, માધુરી દીદી જો માધુર્યમ કીધું છે. શું કીધું છે? માધુર્યમ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માધુર્યમ? તો કે મધુરતા. એ બોલે એની વાણીમાં મધુરતા હોય, કર્કશ ન હોય. એ તમને કીધું, આવો કર્કશ અવાજ ન હોય, મધુર અવાજ હોય, મજા આવે સાંભળવાની. આય હાય, ભલે બોલે, બરોબર. તો ઉત્તમ પ્રકારનો વાચક છે, એની વાણીમાં મધુરતા હશે. બીજું સાહેબ, અક્ષર વ્યક્તિ. અક્ષર વ્યક્તિ એટલે કે અક્ષરોની અભિવ્યક્તિ. એ અક્ષર વ્યક્ત કરતો, એ અક્ષર બોલતો એ સ્પષ્ટ હોય, અક્ષર સમજાતા હોય, બરોબર. બીજ તલોલની જેમ તોતલું કે મતલબ બોલવું ના હોય, એ તો હવે કુદરતી મુશ્કેલી કહેવાય. પણ એ માણસની અક્ષરની અભિવ્યક્તિ છે ને વ્યવસ્થિત રીતે થતી હોય. એમ નહીં બોલે બીજો અક્ષર ને આપણે સંભળાય બીજો અક્ષર, સ્પષ્ટ હોય. એના પછી પદચ્છેદ. પદચ્છેદ, પદચ્છેદ એટલે શું સાહેબ? તો કે દરેક અક્ષર છે, દરેક પદ છે, એ યોગ્ય રીતે ઉચ્ચાર કરવો, યોગ્ય રીતે બોલવો. અકબર, બિરબલ,
તો પદછેદ હારો કહેવાય. એમાં અક બ રબી રબ લ આવું કરી નાખે તો એ પદછેદ ખોટો કહેવાય. બરોબર, તો શબ્દ ક્યાં પૂરો થાય છે એ પ્રમાણે જ ઉચ્ચાર કરવો, એને કહેવાય પદચ્છેદ. અને સુસ્વર, સારો સ્વર, સારો અવાજ, સારો સ્વર, સુસ્વર એટલે. પછી ધૈર્યમ, ધૈર્યમ એટલે કે ધીરજ. અને લય સમર્થમ એટલે કે લયમાં સમાનતા, સમાનતા. ષડ એતે પાઠકાહ ગુણાહ, આ 6 ઉત્તમ પાઠકના ગુણ છે. કયા કયા સાહેબ? તો મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદછેદ, સારો સ્વર, ધીરજ અને લયમાં સમાનતા. આ 6 છે ને એ સારા પાઠકના ગુણ છે ભાઈ. લય સમાનતા એટલે શું સાહેબ? તો કે જ્યાં જેવો લય રાખવો જોઈએ, સ્વર રાખવો જોઈએ એવો રાખે, એમ નહીં કે એક લયમાં જ પડ્યો જાય દડ નહીં. જ્યાં ઊંચો અવાજ આરો અવરો આવે ને, એક વિશાળ જંગલ હતું તો આપણે વિશાળ બોલે એમાં જ લાગે કે બહુ વિશાળ હતું. એક વિશાળ જંગલ હતું, જંગલમાં સિંહ રહેતો હતો, સિંહ બહુ બીકણો હતો, ડરામણો હતો, તો આવી રીતે હાલ્યા જઈ નકામું. પણ એક વિકરાળ જંગલ હતું, એ જંગલમાં એક ડરામણો સિંહ રહેતો હતો, તો આપણે જોઈને બીક લાગે. હા હા. તો એ લય સમર્થતા મતલબ કયા લઈને કયા શબ્દને ઊંચેથી બોલવો, કેને નીચેથી બોલવો, કોને મધ્યમ લાઈનમાં આંકવો, આ 3 વસ્તુ, આ બધી વસ્તુને કહેવાય છે લય સમર્થ. તો આ 6 છે ને એ ઉત્તમ આ ભૂરાભાઈ પાઠકના ગુણ છે. શું કહે છે સાહેબ? તો કે મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, પદ એટલે કે શબ્દ, બરોબર, શબ્દને યોગ્ય રીતે અલગ અલગ બોલવા, ભેગું ન થઈ જાય. અકબર બિરબલ, નોટ અકબ રબીર બલ, નહીં, અકબર બિરબલ બોલવાનું. તો પદોનું યોગ્ય વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય, આ 6 છે ને એ વાચકના, પાઠકના આ 6 ગુણ છે. કેટલા ગુણ છે? 6 ગુણ. આ શ્લોક તમને સમજાણો હશે. બીજા નંબર ઉપર જાય. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલાચલ મિદમ સર્વમ કીર્તિરેવ હિ જીવતી. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલા ચલમિદમ સર્વમ કીર્તિરેવ હિ જીવતી. એ કીર્તિ જીવતી રહે છે ભાઈ, બાકી બધા ક્યાં જાય? કીર્તિ એટલે કે નામના. કીર્તિ એટલે શું થાય? નામના, ફેમસ. તો પેલા વાત કરે છે ચલમ વિત્તમ. વિત્ત એટલે થાય ધન, પૈસા. પૈસા છે કેવું છે? ધન કેવું છે? ચંચલ છે. ભાઈ પૈસા હાથનો મેલ છે, નાવ ત્યારે ધોવાઈ જાય. એટલે કે પૈસા છે એ ચંચલ છે, હંમેશા સ્થિર નથી રહેવાના, વપરાતા રહેવાના છે, આવતા રહેવાના, જાતા રહેવાના. આ તો ઘટના હાલવાની જ છે. ધન છે ચંચલ છે, સ્થિર નથી. ચલમ ચિત્તમ, ચિત્તમ અર્થાત મન. જો આ પૈસા છે એ ચંચલ છે, આ ચિત્તમ આપણું મન, મનડું, દલડું ચંચલ છે ભાઈ. થોડીક વાર આમ ભટકતું હોય, થોડીક વાર આમ ભટકતું હોય, થોડીક વાર ગાર્ડનમાં આટા મારતું હોય, તો આપણું મન છે એ પણ ચંચલ છે. પછી ચલે જીવિત યૌવને, આપણું જીવન અને આપણી યુવાવસ્થા પણ ચંચળ છે. આપણું જીવન જો ટાયાથી ચાલુ કર્યું હતું, ટાયામાંથી ટાબરિયું થયું, ટાબરિયામાં થોડોક મોટો થયો, જવાન થયો, યંગ મેન થયો, વૃદ્ધ થયો, વયો ગયો. તો આપણું જીવન અને આપણી યુવાવસ્થા આ પણ ચંચલ છે. જીવન છે એ હંમેશા સ્થિર નથી રહેવાનું, યુવાવસ્થા એ હંમેશા સ્થિર નથી રહેવાની. ધન ચંચલ છે, મન ચંચલ છે, જીવન અને યૌવન પણ ચંચલ છે. ચલાચલમ ઇદમ સર્વમ, આ બધું, ઇદમ સર્વમ આ બધું, ચલાચલમ મતલબ કે કેવું છે સાહેબ? તો કે ચંચલ જ છે. પણ કીર્તિ એવ હિ જીવતી, એક જ વસ્તુ હંમેશા રહેવાની છે, એ છે કીર્તિ, એ છે નામના. જે તમે તમારા સારા કામોથી કમાણા હશો એવું તમારું નામ, એવી તમારી ફેમ. બરોબર ને? ઘણા માણસ ફેમસ થયા હોય, શું કામ સાહેબ? એના કામ એવા કહી રહ્યા. આપણે એમ કહીએ સરદાર વલ્લભભાઈ પટેલ, તમને યાદ હોય? હા છે, સરદાર વલ્લભભાઈ પટેલ આપણી વચ્ચે નથી, પણ છતાંય આપણે ઓળખીએ છીએ. કેમ? તો કે એમના કામ એટલા સારા હતા કે હજી આપણી વચ્ચે જીવે છે, એમનું નામ હજી આપણી વચ્ચે છે. તો આજે આપણે આપણા કામથી જે ઇજ્જત કમાણા હોય, જે નામના કમાણા હોય, એ હંમેશા રહે છે. સમજે? ધન ચંચલ છે, મન ચંચલ છે, જીવન અને યુવાવસ્થા પણ ચંચલ છે. આ બધું ચંચલ છે, બસ એક કીર્તિ છે ને એ હંમેશા રહે છે. એ ચંચલ નથી, એ સ્થિર રહેવા વાળી વસ્તુ છે. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન ને જુવાની પણ ચંચળ છે. આ બધું આવજા કરનારું છે, પણ જેની પાસે કીર્તિ છે એ જ જીવે છે. બરોબર? ધીસ કીર્તિ ઇઝ નોટ ધેટ ટાઈપ ઓફ કીર્તિ, ધીસ કીર્તિ ઇઝ ફેમસ, નામના. આ વસ્તુ જેની પાસે છે એ લાંબા સમય સુધી જીવે છે, મતલબ કે એનું નામ લાંબા સમય સુધી રહે છે. તો આ શ્લોક સમજાણો હશે કે ધન, મન, યુવાની, જીવન બધું ચંચલ છે, એક કીર્તિ છે ને એ જ જીવે છે ભાઈ. ચાલો આગળનો શ્લોક આપણે એવું કંઈક શીખવશે કે મક્ષિકા વ્રણમિચ્છન્તિ ધનમિચ્છન્તિ પાર્થિવા નીચા કલહમિચ્છન્તિ
શાંતિમિચ્છન્તિ સાધવઃ. તો ભાઈ કયા માણસ કયું વસ્તુ કોણ શું ઈચ્છે એવી વાત કરી. મક્ષિકા વ્રણમિચ્છન્તિ, મક્ષિકા ઘાવ ઈચ્છે છે. સારી જગ્યા હોય ત્યાં માખી નહીં બેઠી હોય. જો માખી હોય ને જ્યાં ઘાવ લાગી હોય ને જ્યાં રસી ભરાણા હોય ને આવું તે હોય ને ત્યાં જ જઈને બેસે. સારી જગ્યામાં બાકી કોઈ દી બેસવા નહીં મળે. તો માખી છે મક્ષિકા, માખી ફ્લાય શું ઈચ્છે છે? વ્રણ. વ્રણ એટલે કે ઘાવ. વ્રણ એટલે શું થાય? ઘાવ. ઈચ્છંતી એટલે કે ઈચ્છે છે. માખી છે ને ઘાવ ઈચ્છે છે. અને ધનમ ઈચ્છંતી પાર્થિવાહ, પાર્થિવ એટલે રાજા. રાજાઓ શું ઈચ્છે છે ભાઈ? ધનમ ઈચ્છંતી. આ રાજા લોકો છે એ ધન ઈચ્છે, આ ભાઈ છે એ ઘાવ ઈચ્છે. અને નીચાહા કલહમ ઈચ્છંતી. નીચ માણસ છે એ કલહ. કલહ એટલે સાહેબ થાય ઝઘડો. ઝઘડો ઈચ્છે. બેઠા બેઠા શાંતિ નથી. કેમ આટલું શાંત? આ લાલ કઈક કરીએ, કઈક પોઈન્ટ ઉપાડીને ધડબડારી ચાલુ કરી દે. બકાજી કે બોલાવે બાજા વાત થાય પછી. તો આ નીચ માણસો છે એ ઝઘડો ઈચ્છે છે. જ્યારે શાંતિમ ઈચ્છંતી સાધવઃ, સારા માણસો, સજ્જન માણસો એ શાંતિ ઈચ્છે છે. સમજી ગયા? ઘણા નથી આપણે અત્યારે જોઈએ છીએ યુદ્ધની પરિસ્થિતિ થતી હોય તો ઉશ્કેરા રાખે, જય ઇઝરાયલ યુદ્ધ કર, ઓલાને કે તું કેમ બેઠો, તું યુદ્ધ કર. તો નીચ માણસ આવા ઝઘડા ઈચ્છે, જ્યારે સજ્જન માણસો એ શાંતિ ઈચ્છે છે. ઓકે, માખી ઘાવ ઈચ્છે, રાજા ધન ઈચ્છે, દુર્જન માણસ છે એ ઝઘડો ઈચ્છે, અને સજ્જન માણસ છે એ શાંતિ ઈચ્છે છે. સાધવઃ, સાધવઃ એટલે કે સજ્જન, સાધુ માણસો, સજ્જન માણસો. સજ્જન માણસો શું ઈચ્છે? શાંતિ. નીચ, નીચ પ્રકારનો માણસ હોય, નીચ માનસિકતા વાળો નાલાયક માણસ હોય, એ શું ઈચ્છે? કલહ. કલહ એટલે કે ઝઘડો. ઝઘડો, 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 રગડો ઈચ્છે. સમજી ગયા બાળકો? ચાલો, શું કહે છે? જાન. માખીઓ જખમ ઈચ્છે, રાજાઓ પૈસા ઈચ્છે, હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે, સજ્જન હોય શાંતિ ઈચ્છે. ઓકે, સમજાઈ ગયું કોને શું ઈચ્છે? નેક્સ્ટ શ્લોક છે આપણી સામે. આ કોણ કઈ રીતે જુએ છે? તો કે ગાવો ગંધેન પશ્યંતિ, વેદૈ પશ્યંતિ બ્રાહ્મણા, ચારૈ પશ્યંતિ રાજાનઃ, ચક્ષુભ્યામ. ચક્ષુભ્યામ ઇતરે જના. તો ભાઈ ગાવઃ ગંધેન પશ્યંતિ, ગાય છે ગંધ વડે જુએ છે. ગંધ વડે જુએ એટલે શું? નાકથી જુએ નહીં. ગાય કઈ પણ વસ્તુને ઓળખે કે પરખે ને તો પોતાના નાકથી. કેમ કે એની ઘ્રાણેન્દ્રિય, એનું નાક બહુ શક્તિશાળી હોય છે. ગાયને તમે એકવાર રોટલી ખવડાવી હોય ને ગાય આમ ઊંઘે ને લાગે ને કે હા આ ઓલો જ ભાઈ છે જેણે મને રોટલી ખવડાવી હતી. તો ગાય છે એ ગંધેન પશ્યંતિ, દરેક વસ્તુને સૂંઘી સૂંઘીને સમજે. આ સારું છે, આ ખરાબ છે, આ ઓલો જ માણસ છે કે આ ઓલો માણસ છે. તો ગાય છે ગંધ વડે પરખે છે, જુએ છે. પછી વેદૈહિ પશ્યંતિ બ્રાહ્મણાઃ, બ્રાહ્મણો છે વેદ વડે જુએ છે. સાહેબ વેદ વડે જુએ એટલે શું? તો કે વેદ લઈને જુએ નહીં, વેદનું આચરણ કરે છે, કે વેદમાં જે પ્રમાણે કીધું છે એવો વ્યવહાર કરે છે. બરોબર? દરેક બાબતને વેદની મદદથી એ સમજે છે. કેમ કે દરેક માણસનું જીવન કોક ને કોક ફિલોસોફી આધારિત હોય છે, એમ બ્રાહ્મણનું જીવન છે એ વેદ આધારિત હોય છે. ગાય જેમ સૂંઘીને પરખે છે એમ બ્રાહ્મણ છે એ વેદ વડે દરેક વસ્તુને પરખે છે અને સ્વીકારે છે. એના પછી ચારેહિ પશ્યંતિ રાજાનઃ, રાજા લોકો છે ને એ કેના વડે જુએ છે? ચારેહિ, ચાર એટલે કે ગુપ્તચર. ગુપ્તચર, સ્પાય, અને આપણે પહેલા અત્યારે એને જાસૂસ પણ કહેવામાં આવે. બરોબર? જાસૂસ. ભાઈ જાસૂસને પહેલાના સમયમાં ગુપ્તચર કહેવામાં આવતા. તો રાજાઓ છે પોતાના ગુપ્તચર વડે જુએ છે. રાજા તરત કોઈ ઉપર વિશ્વાસ ન કરે. રાજા લોકો હોય ને શું કરતા ખબર? એને ખબર છે કે બધા મારી સામે તો સારું સારું જ બોલવાના છે, પણ પાછળ એ મારી શું કરે છે ને એ મને ખબર હોવી જોઈએ. કે મારો આ મંત્રી મારે આટલા વખાણ કરે પણ પાછળથી પીઠ પાછળ બુરાઈ કરે છે કે નહીં, તો એની પાછળ બધાની પાછળ લગાડ્યા જોઈએ ગુપ્તચરો. ભાઈ પુરેશ તારે જવાનું, આ મંત્રી હું ઈચ્છે અને હું કામ કરે ને આપણે એ પહોંચાડવાના. એટલે એનો ગુપ્તચર એની પાછળ જ લાગેલો હોય, એની ભેગો રહેતો એનો લઈને ખબર ન હોય. તો રાજાઓ પોતાના ગુપ્તચર વડે જુએ છે. અને ચક્ષુભ્યામ અને આંખો વડે ઇતરે જનાહ, સામાન્ય માણસો જુએ છે. સામાન્ય માણસો હોય ને એ ખાલી આંખું વડે જુએ. ગાય છે સૂંઘીને, મતલબ કે પોતાના સૂંઘવાની શક્તિ દ્વારા જુએ છે. બ્રાહ્મણો વેદ દ્વારા જુએ છે. રાજાઓ ગુપ્તચર વડે જુએ છે. અને બાકીના માણસો આંખો વડે જુએ છે. ઓકે, તો માય ડિયર રાજાઓ, ડાયરેક્ટ કોઈ ઉપર વિશ્વાસ નહીં કરવાનો, ભાગી નહીં નીકળવાનું, બુદ્ધિ વડે પરખવાનું અને ગુપ્તચર જેવું કામ કરવાનું. મતલબ એ એવું જીવન જીવવાનું કે કોઈ માણસ આપણી સામે વખાણ કરતા હોય તો આપણે ચડી નહીં જવાનું કે આ માણસ આવો જ છે, મારા સામે વખાણ કરે, મારે આમ કરે, મને તેમ કરે, પંપ મારે ભાઈ ઠેકડો મારીને ઊભો થઈ જાય. પણ સમજી વિચારીને કામ કરવાનું. ગાય ગંધ વડે જુએ છે, બ્રાહ્મણ વેદ વડે,
રાજાઓ પોતાના જાસૂસ વડે અને સામાન્ય માણસ છે બે આંખો વડે જુએ છે. ચાલો નેક્સ્ટ વાત કરી છે કોને શું આપવું જોઈએ તો કે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ સુધીતાય ચ ભોજનમ દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ અને સુધીતાય ચ ભોજનમ. તો કોને શું આપવું જોઈએ એવી વાત કરી. આપણે તરસ્યા માણસને જ્ઞાન આપી નકામું છે. આપણે મૂર્ખ માણસને એનો જે વસ્તુ જ્ઞાનની જરૂર છે એની જગ્યાએ આપણે બીજું કંઈક આપી નકામું છે. તો યોગ્ય પરખીને જેને જેની જરૂર હોય એ વસ્તુ આપવી જોઈએ એવી વાત કરી. દરિદ્રાય ધનમ દેયમ, દરિદ્ર માણસને ગરીબ માણસને શું દેવું જોઈએ? ધન દેવું જોઈએ. દેયમ એટલે કે દેવું જોઈએ. ઓકે, દેવું જોઈએ. દરિદ્રાય ગરીબને શું દેવું જોઈએ? ધનમ, ગરીબ માણસને ધન દેવું જોઈએ. જ્ઞાનમ દેયમ જડાય ચ, જડ એટલે કે મૂર્ખ માણસને દેવું જોઈએ શું? જ્ઞાનમ. તો મૂર્ખ હોય મૂર્ખ માણસને બિચારા ડાયા ડમરાને જ્ઞાન દેવું જોઈએ. પિપાસિતાય પાનીયમ, તરસ્યા બાળકને નહીં, તરસ્યા માણસને પાનીયમ એટલે કે પાણી દેવું જોઈએ. જે તરસ્યો છે ને પાણી દેવું જોઈએ. અને ક્ષુધિતાય છે ભોજનમ, ભૂખ્યા માણસને ભોજન દેવું જોઈએ. આ હેલો શ્લોક છે. સાવ સિમ્પલ વાત સમજાવી છે, આવડી ગઈ હશે. ગરીબને ધન દેવું, મૂર્ખને જ્ઞાન દેવું, તરસ્યાને પાણી દેવું, ભૂખ્યાને ભોજન દેવું. દેવાઈ ગયું, વાત ખતમ કરવી. ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન, તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. આ વાત નાની એવી વાત આ શ્લોકમાં તમને સમજાઈ હશે. હવે વાત કરી છે લોભ. લોભ કરવાથી શું થાય સાહેબ? તો કે લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાન મોહશ્ચ નાશશ્ચ, લોભ પાપસ્ય કારણમ. બધા પાપનું કારણ લોભ છે. કેમ સાહેબ? તો કે લોભાત ક્રોધ પ્રભવતી, લોભમાંથી શું જન્મે છે? ક્રોધ જન્મે છે. જે માણસ લોભી હોય ને, લોભીને તમે 1 રૂપિયો લઈ લો તરત આગ બબૂલો થઈ જાય. બરોબર? આગ બબૂલો થઈ જાય એટલે ઠેકડા મારો રૂપિયો તો પૂછ્યા વગર લીધો કે મામ તેમ ફલાણું ઢેકણું બાકા ઝીકી બોલાવા જ માંડે. તો ક્રોધ કેનાથી જન્મે છે? લોભથી જન્મે છે. માણસ લોભી હોય ને જોજો એને ગુસ્સો બહુ આવતો હોય. તો લોભથી ક્રોધ જન્મે છે. લોભાત કામ પ્રજાયતે, લોભથી કામ જન્મે છે. કામ, વાસના, ઈચ્છાઓ, બરોબર, આવું બધું જન્મે છે લોભના કારણે. લોભાત મોહશ્ચ નાશશ્ચ, લોભના કારણે જ મોહ થાય, લોભના કારણે જ નાશ થાય. એટલા માટે લોભ પાપસ્ય કારણમ, લોભ છે એ પાપનું કારણ છે. સમજાણું? લોભથી આ બધું થાય. લોભથી ક્રોધ જન્મે, લોભથી કામ જન્મે, લોભથી મોહ અને નાશ પણ થાય છે. એટલા માટે જ કહ્યું છે કે લોભ પાપનું કારણ છે, પાપનું મૂળ છે. સમજાણું મિત્રો? બહુ લોભ નહીં કરવાનો. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામના જન્મે છે, લોભથી મોહ અને નાશે થાય છે, અને લોભ પાપનું કારણ છે. આ જો ભૂરાના આખું પૈસા જોઈને ગુડ ફરવા માંડી, મતલબ એ લોભ્યો છે. પૈસા જોઈને ગમે એ કામ કરી નાખે. પૈસાના કારણે જ આ બધું થાય છે. બાકી કઈ એમનું થોડું કઈ થતું હોય. માણસ કઈ પણ સારું કામ કરે, કઈ પણ ખોટું કામ કરે, પૈસા માટે જ કરે છે ને ભાઈ. સમજ રહ્યો? તો લોભથી ક્રોધ જન્મે, કામ જન્મે, લોભ અને મોહ અને નાશ જન્મે છે. અને લોભ છે એ પાપનું કારણ છે. હવે વાત આવી ઝેરની. ઝેર ક્યાં કોને હોય છે? તો કે તક્ષકસ્ય વિષમ દંતે, મક્ષિકાયાશ્ચ મસ્તકે, વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે, સર્વાંગે દુર્જનસ્ય તત. તક્ષકસ્ય વિષમ દંતે, મક્ષિકાયાશ્ચ મસ્તકે, વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે, સર્વાંગે દુર્જનસ્ય તત. તો વાત સિમ્પલ કરી છે ભાઈ કે કોને ક્યાં ઝેર હોય છે. તો પેલા કીધું તક્ષકસ્ય વિષમ દંતે, આ સાપનું ઝેર છે ને એના દાંતમાં હોય છે. તક્ષક નાગનું નામ હતું, બરોબર? નાગ અથવા સાપનું ઝેર ક્યાં હોય છે? એના દાંતમાં. દાંત કાઢી લો તો એ નકામું. મક્ષિકાયાશ્ચ મસ્તકે, માખીનું ઝેર છે ને એના મસ્તકમાં હોય છે. તમને ખબર હોય ને તો માખી છે ને, માખી એના માથામાં એટલા બધા રોગો લઈને ફરતી હોય ને, કોક ઉપર બેહે ને કંઈક ઉપર બેહે એટલે બધું બગાડે એટલે એનાથી માણસ બીમાર પડે. તો માખીનું ઝેર છે ને એના માથામાં હોય છે. મક્ષિકા, માખીનું ઝેર ક્યાં હોય છે? માથામાં. અને વૃશ્ચિકસ્ય વિષમ પુચ્છે, આ વીછીનું ઝેર એની પૂંછડીમાં હોય છે. અને સર્વાંગે દુર્જનસ્ય તત, અને દુર્જનના અંગમાં બધા અંગોમાં ઝેર જ હોય છે. બરોબર? ક્યાંયથી કોઈનું હારું ન વિચારી શકી. સાપનું ઝેર એના દાંતમાં હોય છે, માખીનું ઝેર એના માથામાં હોય છે, વીછીનું ઝેર એની પૂંછડીમાં હોય છે, અને દુર્જનનું ઝેર એના બધા અંગમાં હોય છે. દુર્જન છે એ બધા અંગે ઝેરી જ હોય ભાઈ.
તક્ષક એટલે કે સાપનું ઝેર એના દાંતમાં હોય, માખીનું ઝેર એના માથામાં હોય, વીંછીનું ઝેર એની પૂંછડીમાં હોય, અને દુર્જનનું ઝેર છે ને એ બધા અંગે અંગમાં હોય છે. ઇઝ ઇટ ક્લિયર બાળકો? સમજાઈ ગયો મસ્ત મજાનો શ્લોક. અને છેલ્લો શ્લોક જોઈએ છીએ આપણે, ભાઈબંધ. ભાઈબંધ કોને કહેવાય? એટલે છે ને, મિત્ર એણા કીજીએ જે ઢાલ સરીખા હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. તો મિત્ર કેવા હોવા જોઈએ? ક્યાં ક્યાં આપણો સાથ આપે એવો મિત્ર હોવો જોઈએ. એમ નહીં પાછળ કૂતરું પડે દોડ મૂકીને પેલા પોતે ભાગે. પણ હતો ને એક જોક્સ, એ કે બે મિત્રો જંગલમાં જતા હતા, જંગલમાં ઓલા ભાઈબંધ કીધું કાંઈ સિંહ આવી જાય શું કરે? કે હું જોરથી ભાગું. એ કે સિંહથી જોરથી ભાગે? મારે થોડું સિંહથી જોરથી ભાગવું, મારે તારાથી જલ્દી ભાગવું છે. એટલે મિત્ર એવા ન હોવો જોઈએ. મિત્ર એવા હોય જે આપણા સુખમાં તો સાથ હોય કે ન હોય, પણ દુઃખમાં સાથ હોય જ. તો મિત્ર વિશે કીધું છે, ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યસ્તિષ્ઠતિ સ બાંધવઃ. જે આ જગ્યાએ આપણો સાથ આપે, જે આપણી સાથે અહીંયા રહે છે, એ આપણો મિત્ર છે. કઈ કઈ જગ્યાએ? ઉત્સવે, ઉત્સવમાં આપણી સાથે હોય. વ્યસને, વ્યસનનો અર્થ થાય છે મુશ્કેલીમાં, બરોબર? વ્યસન એટલે ઓલું વ્યસન ન કટક લાવતો ભૂરા બે કટકા ડટો એ વ્યસન નહીં. વ્યસન એટલે કે મુશ્કેલી, આફત. તો ઉત્સવમાં, મુશ્કેલીમાં, દુર્ભિક્ષે એટલે કે દુકાળમાં, દુષ્કાળ, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય ત્યારે, શત્રુ વિપ્લવે, શત્રુ સાથેનું યુદ્ધ હોય એમાં, શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે, રાજદ્વારે એટલે કે રાજાના મહેલમાં, મતલબ કે કેસ બેસ થયો હોય ત્યાંય આપણો સપોર્ટ કરવા આવવો જોઈએ. રાજદ્વારે, બરોબર? અને સ્મશાને, અને સ્મશાન સુધી, યહ તિષ્ઠતિ, જે આપણો સાથ આપે એ આપણો બંધુ છે, એ આપણો મિત્ર છે. સ્મશાન એટલે એમ નહીં કે આપણો કોઈ વયો ગયો તેને ભેગો જાય, બરોબર? એ મરી ગયો તો હું મરી જાય, એવું નહીં. જ્યાં સુધી એનો સાથ આપવો જોઈએ, છેક એને સ્મશાન સુધી જવો જોઈએ. આ આટલી જગ્યાએ જે એનો સાથ આપે એ એનો મિત્ર છે. સમજાણું હશે ભાઈબંધ કોને કહેવાય? તો કે ઉત્સવમાં, વ્યસનમાં, વ્યસન એટલે કે સંકટમાં, મુશ્કેલીમાં, દુકાળમાં, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજ દરબારમાં, અને સ્મશાનમાં આપણી સાથે ઊભો હોય એ જ આપણો ભેરુ છે, એ જ આપણો ભાઈ છે, એ જ આપણો બંધુ છે, બરોબર? બાંધવ, બંધુનો અર્થ થાય છે મિત્ર, બંધુનો અર્થ થાય છે ભાઈ, બંધુનો અર્થ થાય છે બાંધવ. તો મિત્ર કયો, ભાઈબંધ કયો, જે કયો, એ બંધુ આપણો સાચો કોણ? તો કે જે આટલી જગ્યાએ આપણી સાથ રહે તે. ઉત્સવમાં, મુશ્કેલીમાં, રાજાના દ્વારે, સ્મશાનમાં, શત્રુ સાથેના યુદ્ધમાં, અને દુકાળમાં. આ જગ્યાએ જે આપણો સાથ આપે છે ને એ જ આપણો બંધુ છે, એ જ આપણો ભાઈ છે. ચાલો, તો આ શ્લોક સમજાણા હશે. મસ્ત મજાનું નાનું એવું ચેપ્ટર તમને સમજાણું હશે. આશા રાખું છું જો ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ખાસ કરવાનું, તમારા મિત્રોને સેન્ડી દેવાનું. થેન્ક યુ. મળતે હૈ નેક્સ્ટ એપિસોડ में. જય હિન્દ, જય ભારત.